નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે। સિગ્નેચર પુલમાં ગાબડા પડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં ગાબડા પડ્યા છે। કૌભાંડી કોન્ટ્રાક્ટરો પોતાનું પાપ છુપાવવા માટે કામે લાગ્યા છે। 4 મહિના પહેલા જ બનેલા બ્રિજનું ભોપાળું સામે આવી રહ્યું છે। ગાબડામાં રિપેરિંગ થયેલું પણ જોવા મળ્યું છે। તો કૌભાંડી કોન્ટ્રાક્ટરો પોતાનું પાપ છુપાવવા માટે કામે લાગી ગયા છે। 4 મહિના પહેલા જ હજી આ બ્રિજનું નિર્માણ થયું હતું। તો દ્વારકાથી સમાચાર છે। બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં ગાબડા પડ્યા છે। કૌભાંડી કોન્ટ્રાક્ટરો પોતાનું પાપ છુપાવવા માટે કામે લાગી ગયા છે। તો ગાબડામાં રિપેરિંગ થયેલું પણ જોવા મળી રહ્યું છે। સમાચાર સામે આવ્યા છે દ્વારકાથી। બેટ દ્વારકાના સિગ્નેચર પુલમાં ગાબડા પડ્યા છે। જીરો ગ્રાઉન્ડ થી હું દોબાણી અને જે રીતના હું કાલના દિવસે જે સોશિયલ મીડિયાની અંદર જે એક બેટ દ્વારકાની અંદર આવેલો જે હાલ નવો નિર્માણ થયેલો સિગ્નેચર બ્રિજના જે ફોટોઝ અને જે એક રીતે વાયરલ થયા હતા, ઘણા બધી જે પ્રતિક્રિયાઓ જેમના ઉપર આવવા લાગી હતી। હાલ જીરો ગ્રાઉન્ડ સ્થળ પરથી અમે સિગ્નેચર બ્રિજ ઉપર છીએ અને જે એક સિગ્નેચર બ્રિજમાં હાલ જ્યારે સૌથી વધારે ડેમેજિંગ થયું હોય એના વિડીયો જે ફોટોઝ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, તો હાલ અમે જીરો ગ્રાઉન્ડથી રિપોર્ટિંગ કરતા અહીં ક્યાંક ને ક્યાંક જે છે એ રિપેર થઈ ગયું હોય એ રીતના આ દ્રશ્યો હાલ છે એ સિગ્નેચર બ્રિજની સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ દોબાણી, દ્વારકા। સુરતમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। અવિરત વરસાદી માહોલની વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। હાલ અત્યારે વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ અનેક જગ્યાએ વિસ્તારોમાં પાણી જ પાણી ભરાયા છે। હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે, ત્યારે ગંદકીનું સામ્રાજ્ય સામે આવી રહ્યું છે। જે દ્રશ્યો સામે આવ્યા છે સુરતથી પંચવટી નગરમાં 4 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હતા। તો પાણી ઓસર્યા બાદ હજુ સુધી પણ દવાનો છંટકાવ કરાયો નથી। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ। તો પાલિકાના પાપે સુરતની જનતા પરેશાન થઈ રહી છે। ગંદકીના કારણે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ, સવાલ ઉભો થઈ રહ્યો છે। તો સુરતની જનતામાં હાલ અત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। છેલ્લા 4 દિવસથી સુરતમાં મેઘરાજે જાણે માજા મૂક્યું હોય તેમ વરસી રહ્યા છે અને વરસાદ છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે। વરસાદ વરસવાથી ખાડીપુરની સમસ્યાઓ છે તે સર્જાઈ ચૂકી છે। સમગ્ર સુરતની વાત કરવામાં આવે તો જે તમામ ખાડીઓ છે તે હાલ ઓવરફ્લો થઈ ચૂકી છે અને ઓવરફ્લો થતાની સાથે જ આસપાસના વિસ્તારો છે તે અસરગ્રસ્ત થયા છે। અસરગ્રસ્ત થતાની સાથે જ જે વિસ્તારોમાં પાણી ભર્યા હતા, 2-3 ફૂટના પાણી ભર્યા હતા, ઘરોમાં પાણી ભર્યા હતા, લોકોને રહેવાની પણ મુશ્કેલી પડી હતી। અને હાલ છે તે કાલથી જે વરસાદે તે એક દિવસથી વિરામ લીધો છે। વિરામ બાદ જે પાણી ભરાયા હતા સોસાયટીઓમાં તે પાણી છે હવે ઉતરી ચૂક્યા છે, ઓસરી ચૂક્યા છે। પરંતુ અહીં જે આ સોસાયટી છે સચિન ખાતેની જે પંચવટી સોસાયટી આવેલી છે ત્યાં ગુઠ્ઠણ સુધીના પાણી તો ભરાયા હતા, ઓસરી પણ ચૂક્યા છે। પરંતુ સુરત મહાનગરપાલિકાની નજર આ સોસાયટી પર જાણે પડતી ન હોય તે પ્રકારના હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। અહીં દવાઓનો જે છંટકાવ હોય છે, દવાઓ છંટવામાં આવતી નથી। હજી સુધી આ પાણી જે ગઈકાલનું પાણી આ સોસાયટીમાં ઓસરી ચૂક્યા છે, પરંતુ ગઈકાલથી સુરત મહાનગરપાલિકાની નજર આ સોસાયટી પર પડી નથી। આ જ નહીં પરંતુ આસપાસની બી જે સોસાયટીઓ છે ત્યાં હજી પણ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની જાડી ચામડીઓના અધિકારીઓની નજર અહીં પડી રહી નથી। લોકો અહીં મજબૂર બન્યા છે। મચ્છર જેવા જે રોગો છે, મચ્છરો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે અને તેના દ્વારા જે મેલેરિયા છે, કોલેરા છે, ડેન્ગ્યુ અને જેવા જન્ય રોગો જેવા ઉત્પન્ન થવાની ભીતિ જોવા મળી રહી છે। અને હાલ જે આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, વરસાદના પાણી ભરાયા હતા અને પાણી ઓસરી ચૂક્યા છે, પરંતુ રોગ થવાની જે ભીતિ છે તે હાલ જોવા મળી રહી છે। ગંદકીનું આ સોસાયટીમાં સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। તરફ જે સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાનો એવોર્ડ છે તે ડિઝર્વ કરતી હોય છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની જે કામગીરી છે તે જોવા મળી રહી છે। પાણી ઓસરી ચૂક્યા છે ગઈકાલના સોસાયટીમાં, પરંતુ હજી સુધીને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની નજર આવી સોસાયટીઓ પર પડી રહી નથી। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથ, મંતવ્ય ન્યૂઝ, સુરત।
સુરતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ખાડીઓએ વટાવી છે હવે ભયજનક સપાટી. તો મનપા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. સુરતમાં મનપા દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરાઈ છે. તો 1100 કરતા વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે. ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો સુરતમાં બોટ સાથે ફાયર અને પાલિકાના કર્મીઓને પણ સજ્જ રાખવામાં આવ્યા છે. મનપા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. સુરતમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, જેને લીધે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. રોગચાળો ફેલાવાની પણ દહેશત છે. તો સુરતમાં મનપા દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરાઈ છે. 1100 કરતા વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો સુરતમાં અવિરત વરસાદી માહોલની વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મનપા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. મનપા દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. મનપા દ્વારા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે. તો સુરતની ખાડીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. રાજકોટમાં શિક્ષણધામમાં શારીરિક શોષણનો બનાવ બન્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી જ ઘટના પ્રકાશમાં આવી છે. શિક્ષણના ધામમાં જ શારીરિક શોષણનો મામલો છે. તો જસદણના આટકોટમાં પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ ફરિયાદ નોંધાવી છે. તો જિલ્લા ભાજપના 2 આગેવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાનો વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે. તો ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટમાં શિક્ષણધામમાં શારીરિક શોષણનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શિક્ષણને સમશાર કરતી ઘટના સામે આવી છે. જસદણના આટકોટમાં પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધાઈ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ ફરિયાદ નોંધાવી છે. તો રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કેટલા વર્ષ પહેલા આવી બધી બોલી? હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું. 3 વર્ષ કોલેજના કર્યા. છેલ્લા વર્ષમાં જ મારી હારે આવું થયું હતું. મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને હાને બળાત્કાર કરતા મારી હારે. પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા. અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા. અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે. અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી હારે રેપ ને એવું બધું કરેલું છે. અને મને એને એવી ધમકી આપેલી, મારો ફોન આજ કેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું. તમે રામાણી સાહેબને ફરિયાદ કરી હતી આ બારામાં? એને જાણ હતી કે આ બધું થાય છે એમ. મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને. હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી. ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે. પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. તો જૂનાગઢના મેંદરડામાં જે સમગ્ર બનાવ બન્યો છે, હાલ અત્યારે જૂનાગઢના મેંદરડા તાલુકા પંચાયતમાં ભડકો થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી ભાજપ શાસિત તાલુકા પંચાયતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તો મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે. પ્રમુખ દયાબેન મકવાણાએ રાજીનામું આપ્યું છે. તો સભ્યોના ત્રાસથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. જૂનાગઢના મેંદરડા તાલુકા પંચાયતમાં ભડકો થયો છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
તો ઉપપ્રમુખ સહિતના સભ્યો સામે પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ દયાબેન મકવાણાએ રાજીનામું આપ્યું છે. છેલ્લા 10 મહિનાથી આ મારા ધર્મપત્ની મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે અને 2.5 વર્ષથી આ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી. હાલમાં મારા ધર્મપત્ની તાલુકા પંચાયતના પદ ઉપરથી રાજીનામું આપે છે. રાજીનામું દેવાનું કારણ અમુક એવા સભ્ય અમે અનુસૂચિત જાતિમાંથી આવીએ છીએ અને માનસિક ત્રાસના કારણે મેંદરડા વંથલી અને માણાવદરના ધારાસભ્ય જે કોંગ્રેસના સદસ્ય પરેશભાઈ માકડિયાને જે વચન આપ્યું હતું કે હું ચૂંટાઈ જાય તો તું ભલે કોંગ્રેસમાં હો, હું તને પ્રમુખ પદ બનાવી દઈશ. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બિલ્ડરોને જમીન પધરાવી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટથી સમાચાર છે. રાજકોટમાં યુનિવર્સિટીની જમીન બિલ્ડરને પધરાવી દેવાનો મામલો બન્યો છે. તો જે ઘટના પ્રકાશમાં આવી રહી છે રાજકોટથી, સમગ્ર મામલે વિગતો મળી રહી છે. આરએમસીએ તપાસ શરૂ કરી છે. તો ગેરરીતિ થઈ છે તેની સંપૂર્ણપણે તપાસ મનપા કરશે તેવું ચેરમેન ઠાકોરે જણાવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે ગેરરીતિ પકડાશે તો કાર્યવાહી પણ કરાશે. માનનીય ઉપકુલપતિશ્રીનો રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનરશ્રીને જે પત્ર આવ્યો છે એ અનુસંધાને આપ સૌના માધ્યમથી તમામ લોકોને હું ખાતરી આપું છું કે જો એ પ્રક્રિયાની અંદર ક્યાંય પણ ગેરરીતિ થઈ હશે તો એ ગેરરીતિના શિક્ષાત્મક પગલાંથી લઈ મહાનગરપાલિકાના પદાધિકારી અને માનનીય કમિશનરશ્રી જે કરવું પડશે અમે લોકો કાયદાની જોગવાઈ મુજબ આવનારા દિવસોમાં અમે એક્શન લેવાના છીએ. કોઈ પણ કાર્ય ખોટું થયું હશે તો મહાનગરપાલિકા ઓન એક્શનમાં આવી અને કોઈને પણ છોડવાના અમે લોકો નથી. અત્યારે ટેકનિકલી જે ઠરાવો થયા છે, ટીપીના જે ઠરાવ થયા છે એનું અમે લોકો અત્યારે મૂલ્યાંકન કરી રહ્યા છીએ. જો એમાં ગેરરીતિ પકડાશે તો મેં જેમ કીધું એમ એ જમીન પરત લેવા સુધીની મહાનગરપાલિકાની અમારી તૈયારી છે. ડિમોલેશન થાય. ભાવનગરમાં સિંહોના ટોળાથી ખેડૂતો ભયભીત થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી. ભાવનગરમાં ખેડૂતો ભયભીત થયા છે. સિંહોના ટોળાથી ગામના ખેડૂતો ભયભીત થયા છે. તો ભાવનગરમાં પાલીતાણાના પાંડેરિયા ગામની ઘટના પ્રકાશમાં આવી રહી છે. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષે લેખિત ફરિયાદ કરી છે. તો 10 થી વધારે સિંહ અને સિંહણનો વિડીયો પણ વાયરલ થયો છે. પાલીતાણાના પાંડેરિયા ગામની ઘટના છે. ભાવનગરમાં ખેડૂતો ભયભીત થયા છે. સિંહ અને સિંહણનો વિડીયો વાયરલ થયો છે. અમરેલીમાં શહીદોની યાદમાં મસાલ રેલી યોજાઈ હતી. સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી. અહીં મસાલ રેલી યોજાઈ હતી. શહીદોની યાદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમરેલીમાં વિજય દિવસ નિમિત્તે મશાલ રેલી યોજાઈ હતી. અમરેલી શહેરના રાજમાર્ગો ઉપર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય દિવસ નિમિત્તે આ રેલીનું આયોજન કરાયું હતું. ગાંધીબાગથી લઈને શહીદ સ્મારક સુધી મશાલ રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં અમરેલીવાસીઓ જોડાયા હતા. શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. તો શહીદોની યાદમાં મશાલ રેલી યોજાઈ હતી. નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા પણ રેલીમાં જોડાયા હતા. હું તરુણ શુક્લ, પ્રમુખ રક્ષા વિશેષજ્ઞ સંસ્થાન ભારત, કારગિલ યુદ્ધ લડેલ છું. મારી સાથે અમરેલી જિલ્લાના જેટલા લોકો ભૂતપૂર્વ સૈનિકો તેમજ સૈનિકો જે એ વખતે કારગિલ વખતે સેનામાં કાર્યરત હતા તે સૌ ઉપસ્થિત છે અને અમે સૌ કારગિલના સૌ શહીદોને સત કોટી નમન, વંદન અને પ્રણામ કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, જય. જૂનાગઢમાં ગામના લોકોએ પડતર પ્રશ્નોને લઈને બોલાચાલી કરી હતી. તો આજ રોજ ગામ લોકો દ્વારા એમએલએને ઉગ્ર રજૂઆત કરાઈ છે. ગામના લોકો એકઠા થઈને માણાવદરના ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી. આ પડતર પ્રશ્નોને લઈને જિલ્લા પ્રમુખને પણ રજૂઆત કરી છે. અંતે અન્ય ઉપસ્થિત આગેવાનોએ સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો.
જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મેળો રાજકોટમાં યોજાતો હોય છે. અહીં મેળા માટે જિલ્લા વહીવટીતંત્ર તડામાર તૈયારીઓ કરતી હોય છે. ત્યારે આ વખતનો મેળો પહેલાના વર્ષના મેળા કરતા અલગ રહેવાનો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રએ લોકમેળામાં આકસ્મિક ઘટના ન ઘટે તે માટે કઈ રીતે સારું આયોજન થઈ શકે તેના ઉપર વધુ ધ્યાન આપ્યું છે. તો મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું છે કે આ વખતના લોકમેળામાં આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે નવીન પ્રયાસો કર્યા છે. વખતે ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી 30% જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે. એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને 2 નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ. સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીર્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે. એટલે ફાયર રિટાર્ડન્ટ, ફાયર ટેન્ડર્સ, ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી. અમરેલી ખાતે દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. જાફરાબાદના મિતિયાળા ખાતે 120 દેશી દારૂ બનાવવા માટેના સાધનો ઉપરાંત વિવિધ મટીરીયલ કબજે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુલ ₹45,700નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસમાં હાલ સન્નાટો ફેલાઈ ગયો છે. બોટાદમાં કેટલાક મકાનો જૂના હોવાથી જર્જરિત હાલતમાં છે. તેમજ શહેરના મુખ્ય માર્ગ ઉપર 100 વર્ષ જૂનો ટાવર આવેલો છે તે પણ જર્જરિત હાલતમાં છે, જેથી આસપાસ રહેતા રહીશો માટે જોખમી છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆતો કરાય છે. તેમ છતાં પણ આજ દિન સુધી આ વિસ્તારમાં આવેલ મકાનને જમીનદોસ્ત કરવામાં નથી આવ્યા. આ જર્જરિત મકાન કે ઇમારતો પડશે તો તેની માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો રહીશો કરી રહ્યા છે. તે તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર દ્વારા આ તમામ જર્જરિત ઇમારત અને મકાનો જમીનદોસ્ત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. બોટાદની જનતાએ પણ માંગ કરી છે કે જે જૂનું બાંધકામ હોય, જૂના બિલ્ડિંગો હોય તેનું સમારકામ અથવા તો જમીનદોસ્ત કરવામાં આવે તેવી અમે અને જનતાએ માંગ કરી છે. શહેરના કયા કયા વિસ્તારોમાં આવા જર્જરિત મકાનો ઇમારતો હોય છે? બોટાદની ઓરાવાડ છે, ટાવર રોડ ઉપર અમુક બાંધકામો છે, એ સિવાયનું બોટાદ જૂનું જે શહેર કહેવામાં આવે છે તેમાં પણ જર્જરિત મકાનો છે. અને તમારી નજર સમક્ષ આ કોર્ટ આવેલી છે, કોર્ટ પણ જર્જરિત હાલતમાં છે. એ સિવાયના ઘણા બધા જે 100 વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાંધકામો છે તે જર્જરિત છે. તેનું સમારકામ અથવા તો જમીનદોસ્ત કરાય તેવી અમારી માંગ છે. આ મકાન મારે જમીનદોસ્ત કરી નાખે, મકાન પડે એવું છે, જર્જરિત હાલતમાં છે. કેટલા સમયથી આ મકાન જર્જરિત છે? આ મકાન છે લગભગ 10 થી 12 વર્ષથી. તો તમે ક્યાં રજૂઆત કરી? નગરપાલિકામાં 4 મહિના પહેલા રજૂઆત કરી હતી. આ ચોમાસા જેવું વાતાવરણ છે, આ જીવજંતુ નીકળે છે. તો શું કહેવામાં આવ્યું નગરપાલિકા દ્વારા? નગરપાલિકા દ્વારા હું કહેવા માંગુ છું કે મકાન જમીનદોસ્ત કરી નાખે તો શાંતિ રહે ગઈ. બોટાદમાં રાણપુર નજીક નર્મદા કેનાલના પાણીમાં મૃતદેહ તરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેને પગલે પોલીસે તપાસ કરી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને તેની પુષ્ટિ કરતા મૃતક રાજપરા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે, જેનું નામ મંજીભાઈ પંચાળા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. જામનગરના ડ્રોવલ નજીક ટ્રકમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે અને ત્યારે ડ્રોવલ નજીક બંધ ટ્રકમાંથી મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. ટ્રકમાંથી કહેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને પોલીસે મૃતદેહને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
ભાવનગરના તળાજામાં એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ બંગલા પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી પ્રમાણે એસટી બસ વડોદરાથી દીવ જઈ રહી હતી. એસટી બસ રોડની સાઈડમાં ઘૂસી ગઈ અને જેને કારણે અકસ્માત સર્જાયો. 5 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી હતી. જંગલના રાજા માટે અમરેલીનો રેલવે ટ્રેક બન્યો છે કાળમુખો. મોડી રાત્રે લીલિયા દામનગર વચ્ચે આવેલ ભેસાણ ગામ નજીક મહુવા સુરત પેસેન્જર ટ્રેન પસાર થતાં જ 8 વર્ષ કરતાં વધુ ઉંમરનો નરસિંહ ટ્રેનની અડફેટે આવ્યો હતો. અડફેટે આવતા સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સિંહનું મોત નીપજ્યું હતું. વન વિભાગ દ્વારા આ સિંહના અકસ્માત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ટ્રેનની સ્પીડ અને ચેતી વિભાગની બેદરકારીની તપાસ બાદ રાજ્ય સરકારને આ અંગે રિપોર્ટ કરાશે. ગત રાત્રિના અંદાજિત 10:40 કલાકે લીલિયા સ્ટેશન મેનેજર દ્વારા અમારા પરિક્ષેત્ર વન અધિકારી શ્રીને રેલ અકસ્માતમાં કોઈ વન્ય પ્રાણી ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ હતી. ત્યારબાદ અમારા સ્ટાફ દ્વારા રેસ્ક્યુના તમામ સાધનો અને રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને તપાસ કરવામાં આવેલ. ગઈકાલે મહુવા સુરત ટ્રેન વચ્ચે દામનગર અને રેલિયાની વચ્ચે ભેસાણ ગામમાં 8 વર્ષના નર સિંહનું અકસ્માતે રેલવેમાં મૃત્યુ થયું છે. પર્યાવરણ પ્રેમી તરીકે, સિંહ પ્રેમી તરીકે અમે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ. 2014 થી રેલવેનો સિલસિલો ચાલુ છે, હજી બંધ નથી થયો. કોર્ટે પણ ઝાટકણી કાઢી છે. ત્યારે વનતંત્ર અને રેલવે તંત્રએ ખરેખર આની ઉપર યોગ્ય પગલાં લેવા પડશે. વાતું કરે નહીં થાય. કારણ કે આ બનાવો અવારનવાર ચોમાસામાં જ બને. એનું કારણ એ છે કે બધી જગ્યાએ પાણી ભરેલા હોય છે. ટ્રેક એવી વસ્તુ છે કે ત્યાંથી સલામત રીતે બેસી શકે. ત્યાં આગળ પથ્થરની કાંકરીઓ હોય, પાટા ઉપર હૂપથી બેસી શકે છે. એટલા માટે અવારનવાર ચોમાસામાં જ આ બનાવો બની રહ્યા. સુરતના ડુમ્મસમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી અને ત્યારે ચોરીની ઘટનામાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડુમ્મસ સાયલેન્ટ ઝોન તેમજ સેટેલાઇટ બંગલોઝમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની હતી. મોરબીમાં ફાયર ટીમે ડૂબી ગયેલા વ્યક્તિઓના મૃતદેહોને બહાર કાઢ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીથી ફાયર ટીમ દ્વારા ડૂબી ગયેલા વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મચ્છુ 2 ડેમમાં ડૂબી જતા અહીં 2 વ્યક્તિઓના મોત થયા છે, તો ચેકડેમમાં ડૂબી જતા રામજી પરમારનું મોત નીપજ્યું છે. મોરબી ફાયર ટીમે ફરજ બજાવી છે અને આ મૃતદેહોને બહાર કાઢ્યા છે. મોરબી ફાયર વિભાગે ડૂબી ગયેલ વ્યક્તિઓના મૃતદેહોને બહાર કાઢ્યા છે. મચ્છુ 2 ડેમમાં ડૂબી જતા ચંદુ અગેસનિયાનું મોત નીપજ્યું છે. કેનાલમાં ડૂબી જતા આકાશ વર્માનું પણ મોત નીપજ્યું છે, તો ચેકડેમમાં ડૂબી જતા રામજી પરમારનું મોત નીપજ્યું છે. તમામ મૃતદેહોને ફાયરની ટીમે બહાર કાઢ્યા છે. તો મોરબીમાં ઘટના બની છે. મોરબીમાં ફાયર વિભાગે ડૂબી ગયેલા વ્યક્તિઓના મૃતદેહોને બહાર કાઢ્યા છે. તમામના મચ્છુ 2 ડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. તો મોરબી ફાયરની ટીમે 3 વ્યક્તિઓના મૃતદેહોને બહાર કાઢ્યા છે. સમાચાર સામે આવ્યા છે મોરબીથી કેનાલમાં ડૂબી જવાથી આકાશ વર્માનું મોત નીપજ્યું હતું. સુરત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા પણ સામે આવી છે. જ્યારે સુરતના ઓલપાડનું કઠોટા ગામ વરસાદી પાણીના કારણે સંપર્ક વિહોણું થયું હતું. ગામના માર્ગ ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા, તો ગામમાં ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીની આવક થઈ છે. વરસાદે વિરામ લીધો હતો, છતાં પણ સતત નદીનું લેવલ વધી રહ્યું છે.
સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.